શું છે? જી, જેવી રીતે જયેશભાઈ પણ કહી રહ્યા હતા અને જયેશભાઈ એકદમ પરફેક્ટ કહી રહ્યા હતા કે મતદાતા જાગૃત થયો છે, પરંતુ આ મતદાતા શહેરી વોટર્સના જે મત આવી રહ્યા છે તેમાં ક્યાંય રિફ્લેક્ટ થતું દેખાતું નથી રહ્યો, કારણ કે 12 વાગ્યા પછી જે ગરમીનો સમય છે અને જેમ હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ગરમી વધવાની છે અને આવા સમયે જે શહેરી મતદાતા છે તે ક્યાંક વોટિંગ કરવા નથી જતા, એટલે જોવાનું રહેશે. જે રીતે જયેશભાઈ પણ કહી રહ્યા હતા કે 55% આસપાસ પણ જો મતદાન થાય તો સારું કહેવાય, પરંતુ જયેશભાઈ આપને પણ ખ્યાલ છે કે 64% નજીક આ મતદાન ગયેલું છે ગુજરાતનું, એટલે આ વખતે જો તેમાં ઘટાડો આવે તો પછી તેને શું કહી શકાય? શું જે 2014માં વેવ હતો તે પ્રકારનો નરેન્દ્ર મોદીનો વેવ છે કે નહીં, તેના ઉપર એક પ્રશ્નાર્થ જરૂર ઊભા થશે, કારણ કે 2017ની જે ચૂંટણી હતી તેમાં કોંગ્રેસે બહુ જ સ્ટ્રોંગ પરિસ્થિતિમાં અહીંયા જોવા મળી હતી અને 150નું જે બીજેપીનો ટાર્ગેટ હતો તેને તેમણે રોકી હતી. ત્યારે આ વખતનો જે સિનેરિયો છે, કારણ કે 2014ની જો વાત કરીએ તો 26માંથી 26 સીટ બીજેપીએ મેળવી હતી, ત્યારે એક અહીંયા નાકનો સવાલ જરૂર બીજેપી માટે છે અને શાખનો સવાલ પણ છે અને આ શાખ બીજેપીએ સાચવવાની છે. અને માટે જ હું સવારથી એક વાત જરૂરથી કહેતી આવી છું કે નરેન્દ્ર મોદી જેટલી પણ સભામાં ગયા હતા ત્યાં તેઓએ હંમેશા એ કહેતા જોવા મળ્યા હતા કે તમે કમળ ઉપર બટન દબાવશો તો સીધો વોટ મને મળશે. આ અપીલ વારંવાર એટલા માટે કરવી પડે છે કારણ કે ક્યાંક બીજેપીને પણ ખ્યાલ છે કે જે વેવ 2014માં હતો તે પ્રકારનો વેવ આ વખતે નથી જોવા મળી રહ્યો અને જે રીતે કોંગ્રેસે પણ ગુજરાતમાં જે એમએલએસ છે, જે ધારાસભ્યો 2017ની ચૂંટણી જીતીને આવ્યા છે તેઓને ક્યાંક ઉતાર્યા છે અને તેની પાછળનું કારણ પણ એ જ માનવામાં આવે છે કે આ જે ચહેરાઓ છે તે ત્યાંના જે મતદારો છે તેમણે જે ચૂંટીને લાવ્યા છે અને તેમનું જે વર્ચસ્વ છે, તેમની જે શાખ છે તે સારી એવી છે અને માટે જે કોંગ્રેસે એ તમામ એમએલએસને ટિકિટ આ વખતે આપી.